કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે હસવું આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારું હોય છે. જ્યારે આપણે હસીએ છીએ ત્યારે એક સકારાત્મક ઉર્જા આપણા શરીરમાં પ્રસરે છે અને જે આપણો આખો દિવસ ખૂબ સારો પસાર કરાવે છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે હાબિલિટીમાં ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે હસવું, સ્માઇલ, ખુશ રહેવું. હાબિલિટી મેં લખ્યું છે કે હસો, કારણ કે હસવું તે આપણે સ્વાસ્થ્યનું જે માપદંડ છે તેનું સૌથી સકારાત્મક સાધન છે, સકારાત્મક માપદંડ છે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ, જેટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે હસવાની છે, હસવાની સાથે સાથે જીવવાની છે. મારા મિત્રો, આપણને બધાને એટલું સામાન્ય જ્ઞાન તો હોવું જ જોઈએ કે ક્યાં હસવું જોઈએ, ક્યાં ચૂપ રહેવું જોઈએ અને ક્યાં નહીં હસવું જોઈએ. આ થઈ બીજી વાત. પણ મુખ્ય વાત એ છે કે જ્યારે આપણે કોઈ પણ જાતના પ્રેશરમાં હોઈએ, દબાણમાં હોઈએ અને એ વખતે જો આપણા ચહેરા ઉપર સ્માઇલ હોય, ખુશી હોય, તો તે આપણા પ્રેશરને, દબાણને ઓછું કરે છે. પછી તે વર્કનું પ્રેશર હોય કે બીજું સોશિયલ પ્રેશર હોય કે ફિનાન્શિયલ પ્રેશર, કોઈ પણ પ્રેશર હોય, પરંતુ જો આપણે હંમેશા મોઢા ઉપર સ્માઇલ રાખીશું તો ચોક્કસ જ આપણું દબાણ, આપણું પ્રેશર ઓછું થશે અને આપણે વધારે સારી સકારાત્મક ઉર્જા સાથે કામ કરી શકીશું. તો વાત ફક્ત એટલી જ છે, જેટલું આપણે હસીશું એટલે કે મોઢા ઉપર સ્મિત રાખીશું એટલી આપણી ઉર્જા વધશે અને ઉર્જા જેટલી વધશે તેટલું આપણે વધારે સારી રીતે કામ કરી શકીશું. એવું કહેવાય છે કે જે આપણી સ્માઇલ હોય છે, જે હસવું હોય છે, જે ખુશી હોય છે, તે એક અલગ પ્રકારની, ખૂબ સરસ પ્રકારની ઉર્જા આપણા શરીરમાં પ્રસરાવે છે અને આ ઉર્જા આપણા દિવસને આખો દિવસ ખુશનુમા બનાવી રાખે છે. તો બસ મારા મિત્રો, વાત ફક્ત એટલી જ છે કે જ્યારે પણ પ્રેશર હોય કે ના હોય, કામનું દબાણ હોય કે ના હોય, કે અન્ય કોઈ દબાણ હોય કે ના હોય, પરંતુ હંમેશા મોઢા ઉપર સ્માઇલ હોવી જોઈએ, મોઢા ઉપર ખુશી હોવી જોઈએ. કારણ કે આ ખુશી જ છે જે આપણા સ્વાસ્થ્યનું, શારીરિક સ્વાસ્થ્યનું અને માનસિક સ્વાસ્થ્યનું સકારાત્મક માપદંડ છે. બસ મારા મિત્રો, આપણે હસતા રહીએ અને આગળ વધતા રહીએ. થેન્ક યુ.